ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। કામરેજ નજીક આવેલા નવી પારડી ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા સોનલબેન શંભુભાઈ દેસાઈએ લાંચ માંગી હતી। ફરિયાદીને નવી પારડી ગ્રામ પંચાયતમાં પોતાની વડીલોપાર્જિત મિલકતમાં પોતાના સીધી લીટીના વારસદારના નામો ચાલી આવતા હતા, જે પૈકી સાસુ અને બે નણંદના નામો કમી કરવા માટે સોગંદનામું આપવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળની કાર્યવાહી કરવાના આવેશ પેટે સોનલબેને 9,000ની લાંચની માંગણી કરી હતી। લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા નહોતા, જેથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જેના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોનલબેન પોતાની તલાટી કમ મંત્રીની ઓફિસમાં જ વાતચીત કરી 9,000ની લાંચની રકમ સ્વીકારી હતી। બાદમાં એસીબીએ તેણીને સ્થળ પર જ ઝડપી લીધા હતા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।